क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર ને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત રાજ્ય સરકારે જાહેર કરેલા જંત્રીના સૂચિત દરની અને ક્રેડાઈના વિરોધની। રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર જાહેર કરવામાં આવ્યો છે, જે 2 થી 3 ગણા વધી ગયા હોવાના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થશે। આ સવાલ પણ અત્યારે ચર્ચામાં છે અને એટલે જ ક્રેડાઈ અમદાવાદે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક સાથે જંત્રીના દરના વધારાને લઈને વિરોધ નોંધાવ્યો। સૂચિત જંત્રી દરના વાંધા સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31મી માર્ચ 2025 સુધીનો સમય માંગ્યો છે। વાંધા સૂચનો રજૂ કરવા માટેના ઓનલાઈન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે। પણ આ જંત્રી વધવાથી ખેડૂત, મકાન ખરીદનાર વ્યક્તિને સીધી રીતે કેવી રીતે અસર થશે એ પણ જાણવું અને સમજવું છે। પણ સૌથી પહેલાં એ સમજીએ કે સરકારનું શું કહેવું છે। સરકારે જે સૂચિત જંત્રીના દરની વાત કરી હતી તેમાં ટીપી સ્કીમ વિસ્તારમાં ફાઇનલ પ્લોટ મુજબ ક્ષેત્રફળને ધ્યાનમાં રાખીને અંદાજિત બજાર કિંમત નક્કી કરવામાં આવે। બીજો સરકારનો મુદ્દો હતો કે જંત્રીના દર નક્કી કરવા માટે આવી કપાતને ધ્યાનમાં લેવાની નથી। ત્રીજો મુદ્દો એ હતો કે બિલ્ડઅપ એરિયા જ ધ્યાનમાં લેવામાં આવશે। ચોથી વાત એ હતી કે જુદા જુદા ફ્લોર માટે જુદા જુદા જંત્રીના દર હશે। આ ઉપરાંત સમાજની ભલાઈ કરતી સંસ્થાઓ માટે રહેણાંકનો ભાવ ધ્યાને લેવાનો રહેશે। આ ઉપરાંત ખનિજ તત્વો ધરાવતી જમીનના કેસમાં કમર્શિયલ હેતુનો ભાવ ધ્યાનમાં લેવાશે। સરકારની આ વાત હતી, પણ હવે ક્રેડાઈની શું માંગ છે એ પણ સમજી લો। ક્રેડાઈ કહે છે કે એક સાથે મોટો જંત્રી દર વધારો ન કરવામાં આવે। બીજો મુદ્દો એ છે તેમનો કે વાંધા સૂચન 31મી માર્ચ 2025 સુધી લેવામાં આવે। ત્રીજો મુદ્દો એ છે કે ઓનલાઈનની સાથે ઓફલાઈન વાંધા સૂચનો પણ લેવામાં આવે, જેથી લોકોને તકલીફ ન પડે। અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સિદ્ધિ ડેવલપરના MD અને ક્રેડાઈના પ્રમુખ દીપકભાઈ પટેલ। આપનું સ્વાગત છે। સૌથી પહેલાં દીપકભાઈ, આપને એ સવાલ કે આખરે ક્રેડાઈને વિરોધ શા માટે છે? શા માટે ક્રેડાઈ આખા મામલાનો વિરોધ કરી રહ્યું છે? બીજો કે સરકારના સૂચિત જંત્રી દર વધારાના કારણે કઈ કઈ તકલીફો ઊભી થશે? ગુજરાતમાં જંત્રીની બહુ વ્યાપક અસરો છે, કારણ કે જંત્રી સાથે ઘણું બધું રિલેટ કરે છે। એટલે સૌથી પહેલાં હું ખેડૂતોની વાત કરું તો ખેડૂતોને જે કમ્પન્સેશનમાં જે પૈસા મળવાના હોય એ પણ જંત્રી સાથે જોડાયેલા છે વર્ષોથી। અને હવે સરકાર ઘણા બધા કિસ્સાઓમાં રેલવે કે મેટ્રો કે આવું કંઈ બી નર્મદા કેનાલ કે આવું કંઈ બી થતું હોય તો એકચ્યુઅલ વેલ્યુ પણ લેતી હોય છે, કારણ કે ગુજરાતમાં જંત્રી 2011 પછી વધી નહોતી। છેલ્લે 2023માં વધી, પણ ત્યાં સુધી વધી નહોતી। એ નોર્મલ ખેડૂતની વાત થઈ। એ પછી ત્યાંથી ડેવલપરની વાત કરીએ તો ડેવલપર જે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમાં તો બહુ બધી જગ્યાએ જંત્રીનો ઉલ્લેખ કરેલો છે, ઘણી જગ્યાએ લાગે। એટલે પેડ FSI વાત કરીએ એટલે નોર્મલ જે ઘરોમાં મકાન બાંધતા કે પ્રોજેક્ટ કરતા હોઈએ ત્યારે FSI ખરીદવી પડતી હોય। મોટાભાગના કિસ્સાઓમાં FSI ખરીદ્યા સિવાય એનું શક્ય બનતું નથી। તો એ તમામ કિસ્સાઓ જંત્રી આધારિત છે। જંત્રીના પહેલાં 40% હતા, હમણાં 2023 પછી એને 30% કરવામાં આવ્યા। એના પછી આવે છે મુદ્દો પ્રોપર્ટી ટેક્સનો। તો પ્રોપર્ટી ટેક્સ પણ જંત્રીના સીધો રિલેટ કરે છે। પછી ફાર્મરમાં મારેથી એક વાત મિસ થઈ ગઈ કે ફાર્મરમાં જ્યારે જૂની શરત નવી શરતની જમીનો હોય એનું પ્રીમિયમ પણ લેવામાં આવે, એ પણ જંત્રી આધારિત લેવામાં આવે। અને આ બધી જે સંગતતા છે એ સીધી જંત્રીથી ડાયરેક્ટ કનેક્ટેડ છે। એટલે જંત્રી બી જ્યારે પ્લસ માઇનસ થયા ત્યારે આ બધી વસ્તુને ઇફેક્ટ કરતી હોય। અને લાસ્ટલી એમાં કે હાઉસિંગ બોર્ડ, સ્લમ રીડેવલપમેન્ટ કે રીડેવલપમેન્ટના પ્રોજેક્ટો, આ તમામ પ્રકારના પ્રોજેક્ટો છે એ બધા જ પ્રોજેક્ટો હવે સરકાર નથી કરતી, પણ પ્રાઇવેટ ડેવલપરને ઓક્શન દ્વારા એ પ્રોજેક્ટો કરવામાં આમંત્રણ આપવામાં આવે।
પ્રાઇવેટ ડેવલપર TDR મળે એના આશયથી એ લોકો આવા પ્રોજેક્ટ કરતા હોય, પણ એ પણ TDR પણ આખું જંત્રી આધારિત જ એની સાથે સુસંલગ્ન છે. એટલે આ બધી વાતો જંત્રીની દરેક નાના માણસ સુધી અસર કરે છે. બિલકુલ દીપકભાઈ, બીજો સવાલ એ થાય કે ક્રેડાઈ શા માટે એનો વિરોધ કરે છે અને એની પાછળના કારણો કયા કયા છે એ પણ સમજવા છે આપની પાસે. 2011માં જ્યારે જંત્રી વધારવામાં આવી, બહુ વર્ષો પછી જ્યારે 2011માં જંત્રી વધારવામાં આવી ત્યારે પણ અમે વિરોધ કરેલો, કારણ કે સડનલી એ જંત્રીનું પહેલી વખતે એનું ઇન્ક્રીઝનો કાયદો લાવવામાં એટલે વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો, પણ ત્યારે પણ વધારો અસહ્ય હતો એટલે અમે વિરોધ કરેલો. પછી ત્યારના CM સાહેબ નરેન્દ્રભાઈએ એક કમિટીની રચના કરી અને તત્કાલીન મહેસૂલ મંત્રીને બાકીના 3-4 મિનિસ્ટરોને મળી અને પછી એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી કે અત્યારે જે વધારો છે એ આંશિક રીતે ઓછો કરવામાં આવે છે અને દર વર્ષે અમે 9 થી 10% ધોરણે અમે દર વર્ષે જંત્રી વધારીશું. પણ અનફોર્ચ્યુનેટલી 2011 પછી 2023 સુધી કોઈ જંત્રીમાં વધારો થયો નહીં અને બાકીના રાજ્યોમાં એટલે ભારતના બાકીના રાજ્યોમાં જંત્રી દર વર્ષે કે દર 2-3 વર્ષે વધતી જ હોય માર્કેટના વેલ્યુના પ્રમાણે. તો એ વધારો શક્ય ના બન્યો એના કારણે અત્યારે સીધો આટલો બધો વધારો કરવાના કારણે અત્યારે મકાનની કોસ્ટિંગ જ ક્યાં જઈને પહોંચે. લોકો મકાન લઈ કેવી રીતે શકે? અમે અત્યારે અમારું જે મકાન છે એનાથી જ અમે 40% મોંઘું મકાન થઈ જાય તો કયા નોર્મલ માણસને પોસાશે? હું એફોર્ડેબલ ઝોન કે મોટા મકાનોની વાત નથી, પણ નાના તમે TDRને લઈને મેં જેમ એમ કહ્યું હાઉસિંગના મકાન કે સ્લમના મકાન બાંધવા હશે તો પણ એ શક્ય બનવાનું નથી. પ્રોપર્ટી ટેક્સમાં કેટલો બધો વધારો થવાનો છે. ખેડૂતોને આજે એની દીકરીના લગ્ન માટે ધારો કે જમીન વેચવાની આવે તો એનો ટેક્સ કેટલો બધો ભરવો પડે. એટલે એ દરેક નાનામાં નાની વસ્તુઓ વિચાર કર્યા સિવાય આટલો મોટો વધારો કરવાની કોઈ આવશ્યકતા નથી. સરકારે આટલા બધા વર્ષ સુધી જંત્રી વધારીને અચાનક જ આટલો મોટો જમ્પ આપવાનો કોઈ લોજિક નથી લાગતું. 2023માં એટલે કે 18 મહિના પહેલાં જ જંત્રી વધારી, ત્યારે જ કહ્યું કે મેં સાયન્ટિફિક રીતે વધારી છે. ત્યારે 100% વધારી હતી, એને ડબલ કરી હતી, એને પછી એને 50% પાછી ખેંચવી પડી. એ ખેંચી હતી તો જ કારણ કે એ બરાબર હતી. તો પછી આ વર્ષે એમાંથી બીજી 20% વધારવાના બદલે એમને સીધી 300-400%, 500% જંત્રી વધારી તો એનો ચોક્કસથી વિરોધ થવાનો છે. આ વિરોધ અમદાવાદ પૂરતો નહીં આખા ગુજરાતમાં થવા જઈ રહ્યો છે અને મોટા પાયે થવાનો છે. બિલકુલ દીપકભાઈ, હવે એક ગણિત આપની પાસેથી સમજવું છે. જો મારે સાઉથ બોપલમાં 75 લાખનું એક ઘર લેવું છે જેની એ મૂળ કિંમત છે, હવે તેમાં જંત્રી જે સૂચિત જંત્રી દર છે એ એડ થાય, ત્યારબાદ જો બીજા જે સ્ટેમ્પ ડ્યુટી છે અથવા તો એનો ખર્ચ છે એ બધા એડ થાય તો મને સાઉથ બોપલમાં ઘર કેટલામાં પડે? જે ઘર તમને ત્યાં 75 લાખમાં પડતું હતું, હવે ત્યાં જે તે વખતે જંત્રીનો ભાવ અને TDRની કિંમતમાં જે વધારો થશે ને એ અત્યારે બોપલ એરિયા કે સેલિયા એરિયા મેં ટિપિકલી થોડું સર્વે કર્યું છે એ પ્રમાણે એ એરિયામાં જે જંત્રી 12 થી 14 હજાર હતી એની અત્યારે 50 હજાર કરી દેવામાં આવી છે. તો એ 50 હજારની જંત્રી કરવામાં આવી છે. મારે જે TDR બાય કરવો પડશે એ મારો 35,000 રૂપિયા TDR મોંઘો થઈ જશે. એટલે એના કારણે મને જે FSI એક્સ્ટ્રા બાય ત્યાં બેઝ જે કહેવાય ઝોન એ 1.2 જ છે. એટલે 1.2 થી 2.7ની એફોર્ડેબલ ઝોનમાં આવે છે બોપલ ને કુમા અને શેલા, આ ગામો જે એફોર્ડેબલ છે. તો મારે એ 1.5ના પૈસા મારે પૂરેપૂરા બીજા નવા 35,000 રૂપિયા પરનાથી 30%ના લેખે મારે આપવા પડે. એટલે દરેકમાં એવરેજ હું ગણીશ તો 25 થી 30%, કે જગ્યાએ 35% પણ એ સર્વે નંબર ઉપર આધારિત છે. એટલા ટકા તો મારો સીધો 75 લાખની ઉપર એ ભાવ વધારો થશે. બીજી વસ્તુ એવી થશે કે સ્ટેમ્પ ડ્યુટી, એ ધારો કે એ જે રકમ વધી, અત્યારે દસ્તાવેજ 75 લાખ રૂપિયાનો થાય છે, હવે એ મારું મકાન 1 કરોડનું થઈ ગયું તો મારે 1 કરોડની ઉપર, પહેલાં હું 75 લાખના 6% સ્ટેમ્પ ડ્યુટી ભરતો હતો, હવે હું 1 કરોડના 6% સ્ટેમ્પ ડ્યુટી ભરીશ. એટલે એ પણ મારું મોંઘું થશે. પ્રોપર્ટી ટેક્સમાં પણ એવું જ થશે. પ્રોપર્ટી ટેક્સ અત્યારે હું એક મકાનનો ધારો કે આખા વર્ષનો મારા હિસાબે 2 થી 3 હજાર રૂપિયા 75 લાખના ફ્લેટના આવવા જોઈએ, તો એ 3 હજાર રૂપિયા આવતા હશે, એના બદલે હવે સીધા 10 થી 15 હજાર રૂપિયા થઈ જશે. એટલે ઓવરઓલ દરેક પાસે મકાન એટલું બધું મોંઘું થશે. એટલે 75 લાખનું મકાન મને 1 કરોડ 10 લાખની આસપાસ પડે. બિલકુલ દીપકભાઈ, બીજો સવાલ એ થાય કે અત્યારે જે પ્રોજેક્ટ ચાલુ છે, સપોઝ કે કોઈને 2 મહિના પછી પોઝિશન મળવાનું છે અને એ પહેલાં જ આ એક જે જંત્રીની વાત આવે તો શું એમાં કોઈ ફેર પડી શકે? જે પ્રોજેક્ટ ચાલુ છે એમાં કોઈ ફેર પડશે?
જે અત્યારે કરંટ ચાલુ પ્રોજેક્ટ છે એમાં તો કોઈ ભાવધારો નહીં થાય, ફક્ત એવું જ થશે કે જે સ્ટેમ્પ ડ્યુટી જે 6% છે એમાં એ જે જૂની વેલ્યુ હતી એના કરતાં નવી વેલ્યુ ધારો કે અત્યારે વધી હોય તો એ નવી વેલ્યુના પ્રમાણે એને સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો થાય. એ વધારો કદાચ બહુ વધારે પ્રમાણમાં ના થઈ શકે, કારણ કે તમારી વેલ્યુ એટલી વધવાની નથી, કારણ કે જૂનું મકાન ઓલરેડી જૂનો પ્રોજેક્ટ છે એટલે. પણ હું નવો પ્રોજેક્ટ એટલે એમાં બહુ ખાસ ફરક નહીં પડે, નાનો મોટો ફરક પડી શકે છે, 4-5 લાખ રૂપિયા, એનાથી વધારે ફરક નહીં પડે. પણ નવો કોઈ પ્રોજેક્ટ આજે મારે મૂકવાનો હોય, નવો TDR બાય કરવાનો હોય, આખી પ્રોસેસ નવી કરવાની હોય, એનો ટેક્સ નવો ભરવાનો હશે, તો બધું જંત્રી આધારિત હોય. એ નવા પ્રોજેક્ટ મારા હિસાબે આવનારા 2-3 જો આ જ જંત્રી રહી તો આવનારા 2-3 વર્ષમાં નવો કોઈ પ્રોજેક્ટ થશે નહીં, આખા ગુજરાતમાં નહીં થાય, કારણ કે એ પોસાયો જ નથી. અત્યારના ભાવમાં જ મકાન વેચવું જ્યારે કઠિન છે ત્યારે આ નવા 25-30%, 40%ના ભાવ વધારે સામે તો મકાન વેચવું અશક્ય છે. બિલકુલ દીપકભાઈ, ઘર વેચવાના સવાલ પર જ હું આવતો હતો. હવે કોઈને ઘર વેચવું છે તો તેને કોઈ પ્રકારે તકલીફ થઈ શકે, એને કોઈ ફરક પડશે કે પછી એને કોઈ વાંધો નહીં આવે? એવું શક્ય ઓછું બને, કારણ કે મકાનો વેચાવાની જે ગતિ છે, કારણ કે આપણે ત્યાં મેટ્રો સિટી છે અમદાવાદ, સુરત અને બરોડા, એમાં બહારથી ગામડાઓમાંથી કે બહારથી માઇગ્રેટ થઈને બીજા સ્ટેટમાંથી લોકો આવતા જતા જ હોય છે. એટલે અમારી જે માંગ દર વર્ષની હોય છે એના પ્રમાણે ગુજરાતમાં અંદાજન 6,000 થી 6,500 પ્રોજેક્ટ એવરી યર લોન્ચ થતા હોય છે. કારણ કે એ લોન્ચ એટલા માટે થાય છે કારણ કે એટલી ડિમાન્ડ છે. એટલી ડિમાન્ડ છે એટલે એ ડિમાન્ડ તો એની જ રહેવાની છે. ડિમાન્ડમાં અચાનક ઘટાડો થઈ શકવાનો નથી. પણ નવા પ્રોજેક્ટો ધારો કે નવા ઇન્સ્ટોલ નહીં થાય તો આ જે જૂના પ્રોજેક્ટોમાં છે એમાં કદાચ ઘણી વખત એવું થાય કે નવા પ્રોજેક્ટ, હું મારી જ વાત કરું તો હું કોઈ નવો પ્રોજેક્ટ નથી કરવાનો, તો જૂના મારા પાસે પ્રોજેક્ટ પડ્યા હશે એ જ વેચવાનું છું. એટલે એમાં કદાચ હું આંશિક ભાવ વધારો કરી શકું, પણ ના વેચાવાનો તો મને શક્યતા લાગતી નથી. આપે 31મી માર્ચ સુધીનો સમય માગ્યો છે, તેની પાછળનું કોઈ લોજિક? એના માટે જે સમયની વધારે માંગ કરી રહ્યા છો આપ, તો એની પાછળનું કોઈ કારણ? અત્યારે સમય અમે એટલા માટે જ માગ્યો છે કારણ કે સરકારે આટલો બધો સમય લઈને એમને એવું કીધું કે અમે સાયન્ટિફિક જંત્રી બનાવી, અમારી પાસે બધાના પ્રૂફ છે, આવું છે. તો અમે એકચ્યુઅલી એમને પ્રૂફ આપવા જોઈતા હતા કે તમે કઈ પદ્ધતિથી આ સાયન્ટિફિક જંત્રી બનાવી. તો એમની પાસે તો એવા કોઈ પ્રૂફ છે નહીં. પણ અમે લોકો અમારી રીતે દરેક સિટીમાંથી એવો પ્રયત્ન કરીએ છીએ કે અમે વધારેમાં વધારે મેક્સિમમ રીતે એ ડેટા કલેક્શન થાય. અને અમદાવાદનું તો બની ગયું છે, અમદાવાદ, સુરત, ભાવનગર, આ બધા શહેરોનો ડેટા ઓલરેડી મારી પાસે આવી ગયો છે. બાકીના શહેરનો ડેટા આવશે એટલે અમે સરકાર સાથે બેસીને 1-to-1 એની ચર્ચા કરીશું. પણ ટાઈમ 1 મહિનાનો બહુ જ ઓછો કહેવાય. અમે આ વખત ગાંધીનગરમાં ચર્ચા કરેલી કે અમને જ્યારે બી જંત્રી વધારો કે કાં તો કંઈ તમે એવું પ્લાન કરતા હોય, કારણ કે ઘણા વખતથી મીડિયામાં અને બધામાં વાતો ચાલતી જ હતી કે જંત્રી ફરી વધવાની છે. તો અવારનવાર અમે સરકારના મિનિસ્ટરને મળેલા અને ચર્ચાઓ કરી હતી કે એટલીસ્ટ 90 દિવસનો સમય આપજો, જેથી કરીને અમે અમારો પક્ષ રજૂ કરી શકીએ. અને મને લાગે છે કે સરકાર એમાં ચોક્કસથી અમારી સામે જોશે અને એમાં વધારે સમય આપશે. બિલકુલ દીપકભાઈ, આપે કહ્યું કે નવા મકાનોના ભાવમાં 35 થી 40% વધારો થશે. શું એનાથી ચાલી રહેલા પ્રોજેક્ટમાં બિલ્ડરો અને લોકોની વચ્ચે વિવાદ થાય એવી શક્યતા ખરી? મેં પહેલાં પણ કહ્યું કે એમાં બહુ વિવાદ થવાની શક્યતા ઓછી એટલા માટે છે કારણ કે જે મકાનમાં જ્યારે અમે પ્રોજેક્ટ કરતા હોઈએ ત્યારે અમે FSIના પૈસા ચૂકવાઈ ગયા હોય, એટલે હવે એઝ અ ડેવલપર એ મકાન મોંઘું નથી થવાનું, પણ સરકારમાં જે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની આવશે એટલું જ ભારણ પડવાનું છે. એટલે કરંટ પ્રોજેક્ટ છે એમાં કોઈ અસર થવાની નથી. હા, 3-4 લાખ રૂપિયા કે 5 લાખ ડિપેન્ડ કરે છે કે કઈ સાઇઝનું મકાન છે. પણ નોર્મલ આપણે એફોર્ડેબલ સાઇઝના મકાન જોઈએ તો 3-4 લાખ રૂપિયાનો વધારો થઈ શકે. તો એમાં કોઈ વિવાદ ના થઈ શકે કારણ કે એ ડેવલપરે કોઈ ફીસ નથી વધારી, એ સરકારે એની જંત્રીનો ભાવ વધાર્યો એના કારણે લોકોને એ ચૂકવવા પડે છે. એટલે લોકો સમજે પણ છે. એટલે મારા હિસાબે એમાં કોઈ વિવાદ થવાની શક્યતા નથી. બિલકુલ. હવે દસ્તાવેજ કરવાના હોય અને સ્ટેમ્પ ડ્યુટીમાં, શું આનાથી સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ વધારો થઈ શકે? ના, સ્ટેમ્પ ડ્યુટી એકચ્યુઅલી અત્યારે આપણી 6% છે. એટલે મેં તમને સમજાવ્યું કે કોઈ બી મકાન હોય એ મકાનની કિંમતના 6% હિસાબે ચૂકવવાની હોય. હવે જ્યારે જંત્રીના પ્રમાણે એની વેલ્યુ સરકારે અલગ એપીના અલગ ઝોન પ્રમાણે એની વેલ્યુ બદલી નાખી છે. તો જો એ વેલ્યુ બદલી હોય તો એ વેલ્યુ બદલે એટલે ઓટોમેટિક એની કિંમત વધારે થાય તો એનો દસ્તાવેજ મિનિમમ એટલી કિંમતનો કરવો પડે. એટલે
એરિયા વાઇઝ હું સ્પેસિફિક ના કહી શકું કે કયા એરિયામાં કેટલી વધશે, એનો એફપી નંબર એનો પ્રોજેક્ટની સાઇઝ પરથી જ એ નક્કી થશે, પણ એમાં ભાવ વધારો ચોક્કસથી થશે. બિલકુલ. દીપકભાઈ, અત્યારના પ્રોજેક્ટ તો આપે કહું કે નહીં અટકે, પણ આવનારા પ્રોજેક્ટમાં કેવા પ્રકારની અસર થઈ શકે? શું જેની પાસેથી જમીન લીધી હતી હવે એના પર નવો પ્રોજેક્ટ બનવાનો છે, નવા જે મકાન માલિક બનવા માગે છે એમણે ઘર પણ ખરીદ્યા છે, તો શું એની અંદર કોઈ પ્રકારની અસર થઈ શકે? જે કરંટ પ્રોજેક્ટ છે એમાં કશો જ ફરક નહીં પડે, કારણ કે મેં પહેલાં કહ્યું એમ કે રેરા આવી ગયા અને પૈસા ચૂકવાઈ ગયા પછી જ આવા પ્રોજેક્ટો શરૂ થતા હોય છે. એટલે કરંટ પ્રોજેક્ટ જે ચાલુ છે અત્યારે એમાં કોઈ ફરક નહીં પડે, પણ નવા પ્રોજેક્ટ જે આવે, તમે જેમ કહ્યું એમ કે સિલેજ અને શેડાનો અમદાવાદનો આ સાઈડનો આખો વિસ્તાર છે એ સરસ ડેવલપ થઈ રહ્યો છે, એવું જ ગાંધીનગર સાઈડનો વિસ્તાર પણ સરસ ડેવલપ થયો. ઘણા બધા પ્રોજેક્ટો ત્યાં વધારે પ્રમાણમાં પ્રોજેક્ટો નોર્મલી આવતા હોય છે, કારણ કે લોકોને આ બંને એરિયામાં મકાન લેવાનું વધારે પસંદ છે. પણ એવા એરિયામાં નવા મકાનો તો મારા હિસાબે 100% નહીં જ આવે. નવો પ્રોજેક્ટ તો આ ભાવે લઈને વેચવો એ બહુ અશક્ય વાત છે, એટલે નવા પ્રોજેક્ટો તો આવવાની શક્યતા નથી. બિલકુલ. દીપકભાઈ, છેલ્લો સવાલ, આનાથી કોઈ ખેડૂત કે જમીનદારોને કોઈ અસર થઈ શકે ખરા? અત્યાર સુધીમાં કેવું થતું હોય કે જ્યારે પણ જમીનનો કોઈ સોદો થયો હોય, અત્યારે તમે જે પહેલાં કહ્યું એમાં હું પહેલી વાત એ કરું કે જે અત્યારે કરંટ ચાલુ સોદા હશે એ સોદામાં થોડા ડિસ્પ્યુટ થવાના શક્યતા વધારે છે, જેની પાસે ખેડૂતથી ડેવલપર કે ખેડૂતથી કોઈ પાર્ટીએ ડાયરેક્ટ જમીન લીધી હશે એવા કિસ્સાઓમાં, કારણ કે જંત્રી વધવાથી અચાનક જ એની વેલ્યુ આખી બદલાઈ જશે. એ વેલ્યુ બદલાશે એટલે એની ઉપરનો ટેક્સ, એનો TDRથી માંડીને દરેક વસ્તુનું કેલ્ક્યુલેશન બદલાઈ જાય. એટલે એ 30-40% જો મકાન મોંઘું થવાનું હોય તો એ ડેવલપર વિચારશે કે મારે જમીન લેવી કે કેમ. એટલે એ પ્રોજેક્ટ કે એ સોદો ત્યાં અટકવાની બહુ શક્યતા રહેલી છે. અને નવા જમીનના સોદા તો હું અત્યારે છેલ્લા આ 15-20 દિવસથી આજે જંત્રી વધી છે ત્યારથી કોઈ માર્કેટમાં કોઈ ચહલપહલ છે જ નહીં, કોઈ જમીન લેવા માટે કોઈ પૂછવા માટે આવતું જ નથી. બિલકુલ દીપકભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. બુલેટિનમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ ખેડૂત આગેવાન સાથે વાત કરીશું અને તેમની પાસેથી સમજીશું કે તેમને આ જંત્રીથી ફરક કેટલો પડશે. તો જંત્રીની જાળ છે, બિલ્ડર વર્સિસ સરકાર છે, પણ શું ખેડૂતોને કેવી અસર થશે એ સમજવા માટે અને એ જાણવા માટે આપણી સાથે જોડાયા છે ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલ. જયેશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, શું લાગે છે આ જંત્રી જે સૂચિત જંત્રી છે સરકારની, એનાથી ખેડૂતોને કંઈ નુકસાન થશે? ખેડૂતોની જમીન કે જે બિલ્ડિંગ બનાવવા માટે લોકો લેતા હોય છે બિલ્ડર્સ, શું એમને કોઈ ફરક પડશે? જયેશભાઈ, જ્યાં સુધી જંત્રીના વધારાને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂત સમાજ ગુજરાત અને ગુજરાતના બધા જ ખેડૂતો જંત્રી વધવી જોઈએ એ વાતથી સંમત છે, પણ સરકાર દ્વારા જે રીતે વધારવામાં આવી છે એ રીત સમજણમાં આવતી નથી. છેલ્લી જંત્રી જ્યારે વધારવામાં આવી 2011માં વધારવામાં આવી અને અસર 2006ની જે જંત્રી હતી ત્યારે પણ સંગઠનો, ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને 2006ના બેઝ ઉપર એને લઈ જવામાં આવી. એટલે અત્યારે જે જંત્રી છે એને ઓલ ઓફ એ સડન 2023માં ડબલ કરી દેવામાં આવી અને ત્યારબાદ એમાં ઘટાડો કરીને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે એને એક ડબલ નહીં પણ અમે થોડું સર્વે કરીને કરીશું. પણ અત્યારે જે જંત્રી વધી છે એ જંત્રીમાં જે રેશનલ એપ્રોચ હોવો જોઈએ, ખેડૂતોને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એ રેશનલ એપ્રોચ નથી અને અમુક જગ્યાએ ખૂબ વધારે પ્રમાણમાં વધારવામાં આવી છે અને અમુક જગ્યાએ અમારે ભરૂચ જિલ્લાના અમુક ગામો એવા છે કે જ્યાં જંત્રી 200-300% જેટલી ઓછી કરી દેવામાં આવી છે. એટલે અમારા જે ખેડૂતોને જે વાંધો છે કે આ બાબતમાં જે વિરોધ છે, વિરોધ એ છે કે એક રેશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા તો સરકારે યોગ્ય એક કોઈ ફોર્મ્યુલા બનાવીને
જે જંત્રી વધારવાની જરૂર હતી એ વધારવામાં આવી નથી. સરકાર આ બાબતે ખૂબ જ શું કહેવાય કે કેઝ્યુઅલ એપ્રોચથી અને સબ્જેક્ટિવ એપ્રોચથી કામ કરતી હોય એવું અમારું માનવું છે. ફરીવાર કહી દઉં કે જ્યાં સુધી જંત્રીને વધારાને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂત સમાજ ગુજરાત એનું સમર્થન કરે છે. પણ એ સમર્થન એ રીતે કરે છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોની જે જમીન સંપાદનમાં જવાની છે, આપને જો ખ્યાલ હોય તો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરની એટલે DMIC જે છે એની આજુબાજુ 150 કિલોમીટરમાં ઉદ્યોગો સ્થાપવાની ને જમીન સંપાદન માટેની જે પ્રક્રિયા ચાલે છે એમાં અત્યાર સુધી 2013ના કાયદામાં બજાર કિંમતના 4 ગણા ખેડૂતોને જે વળતર આપવાની વાત હતી, એટલે જ્યાં સરકાર દ્વારા જમીન સંપાદન કરવાની વાત છે ત્યાં અમારું પહેલું ઓબ્ઝર્વેશન એવું છે કે ત્યાં સરકાર દ્વારા જંત્રી ઓછી કરી દેવામાં આવી છે. આ બાબતનો અમારો વિરોધ છે અને એ સરકારમાં અમે લેખિતમાં પણ રજૂ કરવાના છે. જે ભરૂચ જિલ્લાના અમુક ગામોની વાત છે, એવા અનેક જિલ્લામાં, વડોદરા જિલ્લામાં પણ છે, સુરત જિલ્લામાં પણ છે. એટલે જ્યાં સરકારને ખેડૂતની જમીનની જરૂરિયાત ઊભી થવાની છે ત્યાં જંત્રી ઈરાદાપૂર્વક ઓછી કરી દેવામાં આવી છે. આનો અમારો વિરોધ છે. બિલકુલ જયેશભાઈ, એક ઉદાહરણ તરીકે આપની પાસેથી સમજવું છે. કોઈ ખેડૂત છે, હવે એની જમીન કેટલાક વીઘા છે, હવે એનાથી જો આ જે જંત્રીનો દર આપ કહો છો એ લાગુ થાય છે તો શું એને વ્યક્તિગત કોઈ એ પ્રકારે એને નુકસાન થઈ શકે? હું જ્યાં સુધી આમાં ઇન્કમટેક્સના કાયદાને લાગે વળગે છે ત્યાં સુધી સરકાર દ્વારા વડીલોપાર્જિત જમીન હોય એમાં કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હોતો નથી. ખેડૂતે પોતાની આવકમાંથી ખરીદેલી જમીન ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હોય એટલે ખેડૂતોને જંત્રીના વધારાથી કોઈ નુકસાન જશે એ વાતમાં કોઈ દમ નથી. જ્યાં સુધી ખેડૂતોને નુકસાન જવાની વાત છે એ ફક્ત કેપિટલ ગેઇન ટેક્સનું નુકસાન જઈ શકે જ્યાં એની વડીલોપાર્જિત જમીન નથી. બાકી જ્યાં ઓફિશિયલી સંપાદન કાયદા મુજબ જ્યાં જમીનનું સંપાદન થવાનું છે, જ્યાં ખેડૂતને મજબૂરીથી એ જમીન આપી જ દેવાની છે, ત્યાં હું એવું માનું છું કે ખેડૂતોને ખૂબ ફાયદો થશે આ જંત્રીના ભાવ વધવાથી. બિલકુલ. હવે બિલ્ડર્સ કહે છે કે આનાથી ખેડૂતોને નુકસાન થવાનું છે. હવે આમાં કેવું છે કે ઘર કોઈ લે તો સૌથી પહેલાં તો જમીન કોઈની પાસેથી ખરીદવી પડે, બિલ્ડર ખરીદે ને એના પર ઇમારત બનાવે ને પછી થર્ડ પાર્ટી એટલે કે આપણે બધા ઘર મકાન ખરીદીએ. શું બિલ્ડર અને જે ખેડૂત છે અથવા તો જમીનદાર છે એની વચ્ચેના આ જંત્રીના દરના કારણે કોઈ વિખવાદ થઈ શકે અથવા તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી આખું આ ચાલી શકે એવું થઈ શકે? વિખવાદને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એક પ્રકારનો વિખવાદ થઈ શકે કે આજે કોઈ સોદો નક્કી થયો છે અને આજે કોઈ એક્સ ફેક્ટર જંત્રી છે, હવે આવતીકાલે X+100 કે X+200 થઈ જાય ત્યારે જે આ +200 થયા છે એની ઉપર 4.9% સ્ટેમ્પ ડ્યુટી અને 1% રજીસ્ટ્રેશન ચાર્જ છે એ કોણ બેર કરે? જનરલી ખરીદનારે બેર કરવાનો હોય છે, પણ આમાં કારણ કે બિલ્ડરે એક ભાવથી જમીન ખરીદી છે અને એને 200% કે 300% કે 400% જંત્રીનો ભાવ વધારો થયો છે, એને લઈને જે 5.9% વધારે એને વધારાના જે ચૂકવવાના થાય છે એને લઈને કદાચ ખેડૂતોની સાથે બિલ્ડરોએ ખરીદેલી જમીનમાં ડિસ્પ્યુટ થઈ શકે. બાકી હું નથી માનતો કે બીજા કોઈ ડિસ્પ્યુટ અરાઇઝ થાય. ઓકે, હવે કોમન મેનની વાત કરીએ. ખેડૂત, બિલ્ડર અને હવે એ જમીન પર જેને મકાન બાંધીને એ 12મા માળે હોય કે 15મા માળે હોય, હવે વ્યક્તિની વાત કરીએ કે કોઈ સપનાનું ઘર ખરીદે છે. હવે આજે જ્યારે ચર્ચા થતી હતી જયેશભાઈ, ત્યારે 30 થી 40% ભાવ વધી જાય એવી એક વાતચીત ચાલે છે. બીજું કે સ્ટેમ્પ ડ્યુટી સાથે જંત્રીનો ભાવ, એટલે એક સવાલ કર્યો તો હમણાં જ આપ સાંભળતા પણ હશો કે દીપકભાઈ હતા ક્રેડાઈના પ્રમુખ, એમણે કહ્યું કે 75 લાખનું બેઝિક કિંમત છે. જો તમે એને સ્ટેમ્પ ડ્યુટી જંત્રી આ છે તે છે કરતા જાઓ તો 1 કરોડ ને 10 લાખ રૂપિયાનું તમને મકાન મળે. એટલે
એક વ્યક્તિને ઘરનું સપનું હોય જયેશભાઈ, એના માટે તો મુશ્કેલ જ ને. થોડીક વાત હાઇપોથેટિકલ છે. આની ઉપર આપણે સ્ટેટિસ્ટિકલ વાત અને ડેટાબેઝ વાત કરવી જોઈએ એવું મારું માનવું છે. આજે કારણ કે અર્બન એરિયાની અંદર મેં કીધું ને કે કોઈ પણ જાતનો રેશનલ એપ્રોચ લીધા સિવાય સરકારે જંત્રી વધારી છે અર્બન એરિયાની અંદર, કે જ્યાં પેડ FSI નો ક્રાઇટેરિયા છે, જ્યાં વધારાનું બાંધકામ રેગ્યુલરાઇઝેશન કરવાની વાત છે, ત્યાં જ્યાં 50-60 હજાર જંત્રીનો ભાવ હતો ત્યાં 1.25 લાખ 1.5 લાખ રૂપિયા થઈ ગયો છે. એટલે પેઇડ FSI જે ડિપેન્ડ અપોન જે ફાઇનલ પ્લોટના લોકેશન ઉપર પેઇડ FSI આપવામાં આવતી હોય છે. એટલે 0.6 થી લઈને 2.4% જેટલી પેઇડ FSI આપવામાં આવે. એટલે આની અંદર સ્ટેટિસ્ટિકલ વાત કરીએ તો સપોઝ 50,000 રૂપિયાની જંત્રી છે, આજે 1 લાખ રૂપિયા થઈ ગઈ એટલે 50,000 નો વધારો થયો. હવે સપોઝ 2.4 ની પેઇડ FSI એને ખરીદવી છે તો એ 50,000 ઉપર એને 2.4 ના 40% વધારે દેવા પડે. એટલે એ જે વધારો થાય એ ઓબ્વિયસલી બિલ્ડર છે એ પોતાના કસ્ટમર ઉપર જ નાખવાનો છે. એટલે સ્વાભાવિક છે કે અર્બન એરિયામાં ઇરરેશનલી જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એને લઈને સામાન્યથી લઈને માલે તુજાર સુધીના ઘર ખરીદવા માટેનું કે ઘર બનાવવા માટેનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન માટે એને વધારે રૂપિયા ખર્ચવા પડશે. પણ 75 લાખ રૂપિયાના 1.25 કરોડ રૂપિયા કે 1 કરોડ 10 લાખ રૂપિયા એ થોડી હાઇપોથેટિકલ વાત છે. એના કોઈ ડેટા અત્યારે, કારણ કે કેટલી FSI બિલ્ડર ખરીદે છે એની ઉપર ડિપેન્ડ કરતું હોય છે. પણ એક વાત સત્ય છે કે શહેરની અંદર એને ફ્લેટ બનાવવો છે કે રો હાઉસ બનાવવું છે કે બંગલો બનાવવો છે, એને મોંઘો પડશે ખરીદનારને, એ વાતમાં કોઈ બેમત નથી. એ વાત સાથે હું સમજ છું. બિલકુલ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે ઘરનું સપનું દરેકનું હોય છે, પણ જો જંત્રીની આ જાળ છે એને સમજવી પણ ખૂબ જરૂરી છે. હવે આવનારા દિવસોમાં ક્રેડાઈ જે માંગ કરી રહી છે એ માંગ પર સરકાર વિચાર કરે છે કે નહીં એ પણ સમય બતાવશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.